નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે રોજ કોઈક નવા અતિથિ સાથે ઘણી બધી વાતો કરીએ છીએ અને આજે આપણી સાથે જે ઉપસ્થિત છે ને એ થોડા ખાસ મહેમાન છે. હવે આજના જે મહેમાન છે ને એમના પર સ્વરની દેવી માં સરસ્વતીની કૃપા છે. એમના હૈયે ભગવાન શ્રી રામ વસ્યા છે અને એમનો કંઠ જાણે અલૌકિક બ્રહ્માંડમાં એક નાદ છે. એમણે ઘણા વર્ષોથી લોકોને પોતાના સુરીલા કંઠના દીવાના બનાવ્યા છે અને ચોક્કસથી આજે તમે એમને સાંભળશો તો તમે પણ એમના કંઠના દીવાના બની જવાના છો. તો હવે વધારે વાર ન કરતા આવો સ્વાગત કરીએ આપણા આજના અતિથિ રાજ ગઢવીનું, કે જે ફોક સિંગર છે અને ખૂબ જાણીતા અને લોકલાડીલા છે. રાજ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. ધન્યવાદ. રાજ, મેં તમારા વખાણ કર્યા, તમારો ઇન્ટ્રો આપ્યો એમાં જ કીધું કે ભાઈ તમારો જે કંઠ છે ને એને ઘણા લોકોને દીવાના બનાવ્યા છે. તો હવે આપણી આ સરસ મજાની સવાર છે અને ઘણા બધા દર્શકો આપણી સાથે જોડાયેલા છે. તો આપણે જે આ કાર્યક્રમ છે એની શરૂઆત જ તમારા સુરીલા કંઠથી કરીએ તો તમારું એક ખૂબ લોકપ્રિય ગીત અલખનું આંગણું ગિરનાર એ ઘણા બધા દર્શકોએ સાંભળ્યું હશે, પરંતુ તમારી આ સવારને સંગીતમય બનાવવા માટે આપણે રાજ પાસેથી પહેલા એ સોંગ સાંભળીશું અને પછી જ આગળની વાતો કરીએ. તો રાજ, પ્લીઝ. જી, ગુડ મોર્નિંગ ગુજરાતના સર્વે શ્રોતાગણોને મારા નમસ્કાર, જય માતાજીને સુપ્રભાત. ખૂબ પ્રચલિત સોંગ છે અને મારા દિલની નજીક છે. ગિરનારથી જ આવ્યો છું, જુનાગઢથી, એટલે એ સોંગથી આપણે શરૂઆત કરીએ. જી. છે સોરઠનો શણગાર, ગુર્જરી ધરા કેરો ધબકાર, જેનો મહિમા છે અપરંપાર, શિખર પર દત્ત તણો દરબાર, અલખનું આંગણિયું ગિરનાર, અલખનું આંગણિયું ગિરનાર. એ અલખનું આંગણિયું ગિરનાર, ભવે હરદત્ત તણો દરબાર, અલખનું આંગણિયું ગિરનાર. વાહ, તમે અમારા બધાની સવાર છે અને સંગીતમય બનાવી દીધી અને કદાચ મને એવું લાગે છે કે આ સાંભળ્યા પછી આપણા જે દર્શકો છે એમને એકવાર તો ગિરનાર જવાનું ચોક્કસથી મન થઈ જશે. અને હવે આપણે રાજને જ પૂછીએ, કારણ કે એ તો ગિરનારના છે જ. ગિરનાર આપણને ખબર છે કે કેટલી પવિત્ર ભૂમિ છે, ત્યાંનું વાતાવરણ જે છે, આપણે ત્યાં પ્રવેશીએ ને એક અલૌકિક આનંદની અનુભૂતિ આપણને થાય છે. અને રાજ તો ત્યાં જન્મ્યા છે અને ત્યાં કદાચ ઉછર્યા પણ છે. તો તમારી જે શરૂઆતની જર્ની છે એના વિશે રાજ વાત કરશો. જી, મારો જન્મ જુનાગઢમાં જ છે, ગિરનારની ભૂમિ ઉપર. અને શરૂઆતથી થોડો ઘણો ખેલ મહાકુંભમાં, રમતમાં ઈચ્છા હતી. બેઝિકલી હું વોલીબોલમાં ઈચ્છા હતી. જી, અને 2 વર્ષ વોલીબોલ કચ્છમાં રમ્યો હતો. ત્યારબાદ જ્યારે કચ્છમાં વોલીબોલ રમતો ત્યારે તબલા વગાડતો. અચ્છા, ઓકે. જી, એટલે સંગીતમાં મારી શરૂઆત તબલાથી થઈ છે. અને મારી 13 વર્ષની ઉંમર હતી ત્યારે હું તબલા વગાડતો, ત્યારથી તબલા વગાડું છું. અને ધીમે ધીમે નાના મોટા પ્રોગ્રામમાં તબલા વગાડવાના પ્રોગ્રામ સાંભળવાના, કંઈક શીખવાનું, 100 રૂપિયા, 50 રૂપિયા, 150 રૂપિયા જે મળે, પ્રસાદી જે મળે છે એ લઈને આનંદ માણવાનો અને સંગીત પ્રત્યે એક અનોખો ભાવ, અનોખો પ્રેમ મળતો. એટલે ધીમે 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 તબલા વગાડવામાં. ત્યારબાદ ખેલમાં કુંભમાં ગયો, ત્યાં વોલીબોલ રમતા રમતા એક માતાજીએ કાંઈ વિચાર એવો આપ્યો કે ભાઈ આવા કાંઈ દડા ઉછાળવાનું કાંઈ કામ કરવું નથી, જે સંગીતનું માતાજીએ આશીર્વાદ આપ્યા છે એમાં જ કંઈક આગળ વધવું છે. તો પપ્પાને વાત કરીને ત્યારબાદ ખેલ મહાકુંભમાંથી પાછા જુનાગઢ આવ્યા અને મા બાપના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી પછી હાર્મોનિયમ બધું કુદરતી જ શીખેલા છીએ. કોઈ પણ પ્રકારનું કઈ જ્ઞાન લીધું નથી ક્યાંથી. ઓકે, એટલે તમે કોઈ પ્રોફેશનલ તાલીમ નથી લીધી? જી, કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી. બધું મા બાપના આશીર્વાદથી અને થોડી ઘણી જે કરમ જે આપણે કહેવાય, જે મહેનત કરવાની હોય છે, થોડી ઘણી મહેનત કરીને જે મળ્યું છે એ જ બધું. અને ત્યારબાદ આપસો બધાના આશીર્વાદથી થોડું ઘણું આગળ વધે. અચ્છા, તો તમે કોઈ પ્રોફેશનલ તાલીમ નથી લીધી, તો સૂરનું જે તમને જ્ઞાન છે એ તમારા ફેમિલીમાં કોઈ હતા, સિંગર હતા કે એવું હતું, કે પછી તમે આપમેળે જ કોઈ વિડીયોઝ જોયા હોય કે કેવી રીતે તમે? જી, આપને અને શ્રોતાગણોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે મને. હમણાં જ તાજેતરમાં જેમને કાગ એવોર્ડ મળ્યો એવા દાદુ ખુમદાનજી, જે મારા મમ્મીના કાકા. અચ્છા, ઓકે. જી, ઘણા બધા રાહડા લખેલા છે એમને, ઘણા બધા દુહા લખેલા છે. પરમ પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને ઘણા બધા કલાકારો એમના ટચમાં રહ્યા છે અને એમના શ્રોતાગણ તરીકે ખૂબ સાંભળ્યા છે એમને. એટલે મારા મોસાળ પક્ષમાંથી મને સંગીત મળ્યું છે. જી,
ઓકે, એટલે મેઇનલી એવું કહી શકીએ કે તમારા મમ્મીના જે ફેમિલી મેમ્બર્સ હતા એનો વારસો તમે અત્યારે સાચવ્યો છે. બિલકુલ. અને પછી તમે જુનાગઢથી અમદાવાદ ક્યારે આવ્યા અને તમારી મ્યુઝિકની જે પ્રોફેશનલ જર્ની કહીએ એ કેવી રીતે શરૂ થઈ? જેને હું ગુરુ સમાન માનું છું અને મને આ લાઈનમાં સંગીતથી લઈને સ્ટેજથી લઈને ગુરુ જ્ઞાનથી લઈને અને સંગીત પ્રત્યે જ્ઞાનથી લઈને મને ઘણું બધું મળ્યું છે એવા મારા ગુરુ સમાન એવા કીર્તિદાનભાઈ ગઢવી. ઓકે, બધા પરિચિત જ છું. એમના દ્વારા મને ઘણું બધું જ્ઞાન મળ્યું છે અને એમના દ્વારા ઘણા બધા કામ અમદાવાદમાં મળ્યા છે. ઓકે, જેમ કે આપણે રેકોર્ડિંગ આલ્બમ સોંગ્સનું રેકોર્ડિંગ હોય છે, દેન પ્રોગ્રામ ઘણા બધા આ સિઝનમાં પ્રોગ્રામ મેં અમદાવાદમાં કર્યા છે ત્યારથી લઈને એટલે જુનાગઢથી અમદાવાદ મારે આવવાનું આ કાર્યક્રમોથી લઈને આવવાનું થયું છે. ઓકે, તો હવે એવું હોય કે દરેકનું જે પહેલું સોંગ હોય અથવા તો કોઈ એક્ટર હોય તો એમની પહેલી જે ફિલ્મ હોય અથવા તો પહેલી વાર જ્યારે એમણે અભિનય કર્યો હોય એ દરેક માટે સ્પેશિયલ હોય. તો તમારું પણ કોઈ એવું સ્પેશિયલ સોંગ હશે જે તમે પહેલી વાર લોકો માટે ગાયું હશે, તો એ કયું સોંગ હતું અને એ અમારા દર્શકોને સંભળાવશો? બધા જ શ્રોતાગણો અને મને ખ્યાલ છે ત્યાં સુધી બધાને ખબર છે. કીર્તિદાનભાઈ સાથે મારે જ્યારે પોરબંદરમાં પ્રોગ્રામ હતો, કથા દરમિયાન એક કાર્યક્રમ હતો અને તેમાં કીર્તિભાઈ સાથે મને પ્રથમ વખત જે મારી ઈચ્છા હતી વર્ષોથી જ્યારથી સંગીતમાં આવ્યો ત્યારથી કે ભાઈ કીર્તિભાઈ સાથે એકવાર મારે ગાવું છે અથવા એમની હાજરીમાં ગાવું છે, પણ આશીર્વાદથી સાથે ગાવાનો લાભ મળ્યો અને ત્યારે મેં પહેલું ગીત ગાયું જે આપણે ગોપાલભાઈ ભરવાડે ગાયેલું છે અને એ ગીત મને ખૂબ ગમતું એટલે મેં ગાયું હતું અને એના દ્વારા ખૂબ પ્રેમ મળ્યો છે. એ ગીતની એક કડી સંભળાવું. ઓ વાલાયા તો વાલપનું છે વાળ એને પાર તું તાર, વાલાયા તો વાલપનું છે વાળ એને પાર તું તાર, મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાનરા તલડી, વાલા થોડો હરખ તો દેખાડ, બડેલા ને ના તું બાળ, વાલા થોડો હરખ તો દેખાડ, બડેલા ને ના તું બાળ, મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાનરા તલડી. ખૂબ સુંદર, સખત. આ સોંગ આઈ થિંક બધા લોકોએ સાંભળ્યું જ હશે અને અત્યારે સાંભળ્યું તો પણ બધાને ખૂબ મજા આવી હશે, કારણ કે કેટલાક સોંગ કેવા હોય કે આપણે ગમે ત્યારે સાંભળીએ, સવારે સાંભળીએ, સાંજે સાંભળીએ, પણ એ જે મજા છે ને એ આપણને આવતી જ હોય છે અને આજે સવારમાં રાજે આપણને એ મજા કરાવી છે. હવે આગળ જો આપણે વાત કરીએ તો તમે લોક ગાયક બનવાનું અથવા તો લોક સિંગિંગ કેમ વધારે પસંદ કર્યું? જનરલી એવું હોય કે અત્યારની જે જનરેશન છે એ ઘણા બધા વેરિએશન કે ઘણું બધું એક્સપ્લોર કરતી હોય છે અને સંગીતમાં પણ આઈ એમ શ્યોર ઘણા બધા જોનરા છે, રાઈટ? તો તમે આપણા ગુજરાતના લોક સંગીતને આગળ વધારવાનું કેમ પસંદ કર્યું? બેઝિકલી બાય કાસ્ટ હું ગઢવી છું, ચારણ છું, એટલે તમે જેમ પહેલા વાત કરી શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન ટાઈમે કે ભાઈ સરસ્વતીની જેમની ઉપર કૃપા છે અને અમારી ઉપર વર્ષોથી આદિકાળથી કૃપા આલી આવે છે અને એ કૃપા ગઢવીમાં ઘણા બધા કલાકારો હોય છે પણ જે આશીર્વાદથી જે મળે છે અને એને આગળ વધારવું એક કરમ હોય છે, એક ધર્મ હોય છે. એ સમજી આપણી લોક સંસ્કૃતિ છે, આપણું જે ધરોહર છે એને જાળવવા માટેની ઘણી બધી મહેનતો કરવા માટે એટલે મેં આ સિલેક્ટ કર્યું અને એવી મહેનત કરી કે ભાઈ આપણો સ્વર છે, આપણું જે ગુજરાતી જે સંસ્કૃતિ આપણી છે એમને ઠેક ઠેકાણે ખૂણે ખૂણે પહોંચાડી અને આપણી ધરોહર આપણે વધારી એવો ભાવ સાથે મેં શરૂઆત કરી. જી, હવે તમે જ કીધું કે ભાઈ તમે ગઢવી છો અને ગઢવીઓને વરદાન હોય છે માં સરસ્વતીનું અને લગભગ આપણે બધા જાણીએ છીએ કે ગઢવી કુળના જો વ્યક્તિ હોય તો એમનો અવાજ તો ખૂબ સુંદર હોય જ, પણ કેવું હોય કે દરેક સિક્કાની બે બાજુ હોય, રાઈટ? તો હવે આ જ વસ્તુ અથવા તો આ જ સરનેમના કારણે તમારે ક્યારેય આમ ચેલેન્જ ફેસ કરવા પડ્યા છે અથવા તો તમને એવું થયું છે કે યાર ઘણા બધા લોકો એવા છે કે જે ખૂબ એક માઇલસ્ટોન એ લોકોએ સેટ કર્યો છે, જેમ કે કીર્તિદાન ગઢવીનું નામ આપણે લઈ લઈએ તો એમને એક માઇલસ્ટોન સેટ કર્યો છે, દેશ વિદેશમાં એમનું નામ છે. તો આ સરનેમને સાચવવાનું અથવા તો એનો જે વારસો છે એને સાચવવાનું તમને એવું ક્યારેય ફીલ થયું છે કે હું અપ ટુ ધ માર્ક પહોંચી શકીશ કે નહીં પહોંચી શકીશ? આ ફિયરનો સામનો તમે ક્યારેય કર્યો છે? જી, સામનો એવી રીતનો કર્યો છે કે શરૂઆતમાં મારા કરિયરમાં સંગીતની લાઈનમાં મને આગળ વધારવા માટે મારા પપ્પાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, કારણ કે 5 વર્ષ તો હું ખાલી સાંભળવા માટે ગયો છું પ્રોગ્રામમાં. હું ગાતો તો છતાં બી પપ્પા મને 5 વર્ષ માટે
બધા પ્રોગ્રામ આપણા સારા બધા કલાકારો છે, કારણ કે હું અત્યારે નામ લઈશ તો આપણું આઈ થિંક જે ઇન્ટરવ્યુ જે છે આપણો સુપ્રભાત આખી એમાં હોઈ જશે. જી, એટલા કલાકારોને મેં સાંભળેલા છે અને માત્ર સાંભળવા માટે ગયો છું. અચ્છા. સારા કલાકારો જે વડીલ છે એમણે ગાવા માટે કહ્યું તો બી મેં ગાયું નથી, માત્ર સાંભળવા માટે ગયું છું. અને સાંભળીને ઘણું બધા એક્સપિરિયન્સ કર્યા છે, ઘણા બધા અનુભવ કર્યા છે જે સંગીતને અનુલક્ષીને છે. એટલે જે તમે જે પ્રમાણે કહેવા માંગો છો એ પ્રમાણે કોઈ પ્રોબ્લેમ એવો પડતો નથી, કારણ કે અનુભવ એવો એટલો કરાવ્યો છે માતાજી કૃપાથી. એટલે ગઢવી છે એટલે ગઢવી પ્રમાણે ભાઈ ગઢવીમાં શું આવે છે, એક મર્યાદા હોય છે જી, એક માન મર્યાદા હોય છે. એ પ્રમાણે બધું ધ્યાનમાં રાખીને માતાજીના આશીર્વાદથી થોડું ઘણું જે શ્રોતાગણોને ગમે છે, જે અમને ગમે છે, એ સંભળાવતા ધીમે ધીમે આપણી સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છો. રાઈટ. હવે તમે કીધું કે તમે ઘણા બધા આર્ટિસ્ટને સાંભળ્યા છે, રાઈટ? તો તમારું સૌથી ફેવરેટ આર્ટિસ્ટ કયા, અને એનું કોઈ સોંગ, એમણે ગાયેલું કોઈ ગીત જે હોય એ તમે રજૂ કરશો? તમને બેઝિકલી મારી શરૂઆતની વાત કરું ત્યારે હું સાંભળતો સ્વર્ગસ્થ કહેતા જીવ ન ચાલે એવા લક્ષ્મણ બાપુ બારોટ, એમને ખૂબ સાંભળ્યા મેં, ખૂબ. અને એમનું મારું પ્રિય ભજન છે, એમની એક કડી સંભળાવું. પ્રભાત છે એટલે પ્રભાતનું જ એક ભજન છે, સંભળાવું દ્વારકાધીશનું. ઓ મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માને તીને મોલે ગયા છો રે. હે ઓ દાજી એ મારા વાલાને વડીને કેજો રે. માને તો મનાવી લેજો રે. હે ઓ દાજી એ મારા વાલાને વડીને કેજો રે. વાહ, આઈ થિંક લોકગીતો તો આપણે સાંભળવાના જ છીએ, પણ મને એવું લાગે છે કે ભક્તિ રસમાં પણ કદાચ આ શો પતે ત્યાં સુધી આપણે તરબોળ થઈ જવાના છીએ. બિલકુલ. હવે આ તો એવું થયું કે તમને કયા વ્યક્તિનું, કયા આર્ટિસ્ટ ગમતા હતા ને એનું સોંગ તમે ગાયું. હવે દરેક આર્ટિસ્ટનું પોતાનું પણ એક એવું હોય કે કેવું, તમે કોઈ સોંગ જ્યારે રિલીઝ કરતા હશો અથવા તો લોકો સમક્ષ એને મૂકતા હશો તો એ કેવું થાય કે તમારું એક બેબી કહી શકાય, કે તમારું બાળક કહી શકાય. અને દરેક જે પેરેન્ટ્સ હોય છે એમને પોતાના બાળકથી અઢળક પ્રેમ હોય, પણ એકાદ બાળક એવું હોય કે જેનાથી 2% વધારે પ્રેમ હોય. તો અત્યાર સુધીમાં તમે જેટલા બી તમારા સોંગ રિલીઝ કર્યા છે અથવા તો તમે સ્ટેજ પર ગાયા છે, એમાંથી તમારું સૌથી મનગમતું સોંગ કયું છે? જી, આ વાત કહેતા ખૂબ આનંદ થાય છે. મેં તમને પહેલા વાત કરી એમ આપણી સંસ્કૃતિને આગળ વધારવાના આ પ્રયાસ છે, અને એ પ્રયાસમાંનું એક સોંગ જે મને ખૂબ ગમે છે કૃષ્ણ પરમાત્માનું છે, ખૂબ જૂનું છે અને એ મેં રિલીઝ કરેલું છું ને મારા દિલની બહુ નજીક છે ને મને ખૂબ ગમે છે. એની એક કડી સંભળાવું તમને. એક કડી નહીં, વધારે સંભળાવો. બિલકુલ. આજે આનંદ જ કરાવવાનો છે સૌને. ઓ મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને. મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને. માતા ઉમિયાને લાગુ પાય સૈયાર હાલો ને. મારે માધવ મળવાના મોહ સૈયાર હાલો ને. આ ગીતની પાછળની વાત છે, આમાં ભોળાનાથનો ભાવ છે, આમાં કૃષ્ણ પરમાત્માનો ભાવ છે, આમાં રાધા અને કૃષ્ણનો ભાવ છે. કારણ કે ભોળોનાથ ગાય છે કે મારા કૃષ્ણ ને જે રાસ રમે છે એ જોવા માટે જવું છે, એટલે ગોપી બનીને જે ભોળોનાથ જાય છે ત્યારનું આ ગીત લખાયેલું છે. વાહ. અને આવી જ કદાચ તમારા ઘણા બધા સોંગની બેક સ્ટોરીઝ હશે, રાઈટ? તો હવે તમારું રિસેન્ટ એક સોંગ રિલીઝ થયું છે, વહેલા વાલમ આવજો, રાઈટ? મેં એ સોંગ સાંભળ્યું છે, પરંતુ કદાચ આપણા દર્શકોએ એ સોંગ નહીં સાંભળ્યું હોય, તો પહેલા તો તમે એ સોંગ અમને સંભળાવો અને પછી એની બેક સ્ટોરી શું છે એ પણ તમે કહેશો. શ્યોર. સોંગ પહેલાની મને બેક સ્ટોરી કહેવાનો આનંદ એટલે થશે કારણ કે
અત્યારની જનરેશન જો કે એમાં ઊભી આવી જાઉં છું, પણ મેં વડીલોના મુખેથી સાંભળેલું છે એટલે મને આ ગીતની પાછળનો જે મરમ છે મને ખ્યાલ છે. મેં તમને પહેલા વાત કરી એમ હું આ વાત હું કહેતો જ રહીશ, કારણ કે અત્યારના જે કલાકારો અમારી ઉંમરના છે એ બધા ઉપર એક બહુ મોટી જવાબદારી છે લોક સંસ્કૃતિની, કે ધરોહર આપણી છે જળવાય એ માટેની હું નાની મોટી વાત કરતો રહીશ. કે આ જે ગીત છે વેલા વાલમ આવજો, હકીકતમાં ટાઇટલ ઈ નથી. જે જૂનું આપણી પરંપરાનું સોંગ છે નણદલના વીર વિના એકલા હોજી રે, બધાએ સાંભળેલું જ છે. પણ અત્યારના સમય પ્રમાણે જે મતી સૂજે છે એ પ્રમાણે મેં ગીત લખેલું છે, મેં પોતે લખેલું છે આ ગીત જી. અને પણ એમાં જે મુખડું જે છે એન અંતરો છે એ જે જૂના સોંગનો છે એવી રીતનો લખેલો છે. નણદલ એટલે આપણી જે નણંદ હોય છે એમનો વીર. એટલે એક પત્ની છે એ પોતાના પતિને નામથી નથી પુકારતી, કારણ કે આપણી જે જૂની પરંપરા છે એને જાળવી રાખીને આ ગીત લખાયેલું છે. નણંદના વીર એટલે કે એમને પોતાના પતિને નામથી સંબોધીને નથી બોલાવતા, બહુ મર્યાદાથી અને બહુ માનથી બોલાવી રહ્યા છે. એટલે આપણી જે જનતા છે એમને આ ગીત એટલે પ્રિય લાગે છે, કારણ કે માન છે, મર્યાદા છે અને શબ્દોમાં ભાવ છે. એમની એક કડી તમને સંભળાવું. ઓ નણદલના વીર વિના એકલા હોજી રે, નણદલના વીર વિના એકલા હોજી રે, સુના મંદિર થવા જાય હોજી રે, કે દુની જો તમારી વાત, વેલા વાલમ ઘેરે આવજો, કે દુની જો તમારી વાત, વેલા વાલમ ઘેરે આવજો. વાહ, એટલે પોતાના વાલમને બોલાવી રહ્યા છે, સ્ટીલ એમનું નામ નથી લઈ રહ્યા. જી બિલકુલ. અને કદાચ આ જ જે આપણા ગુજરાતી ભાષાની જે છે ને એ સુંદરતા છે અને એની વિશાળતા છે કે એટલા ઘણા બધા ફ્રેઝિસ છે કે આપણે વ્યક્તિને સંબોધી શકીએ પણ તેમ છતાં એનું નામ ના લઈએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, હજુ ઘણી બધી વાતો આપણે રાજ સાથે કરવાની છે, ઘણા બધા સોંગ એમના મુખેથી સાંભળવાના છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામમાં જતા પહેલા રાજ સાથે ઘણી બધી વાતો કરી અને વાતો કરતા વિશેષ આપણે એમના મુખેથી ઘણા બધા સોંગ સાંભળ્યા અને કૃષ્ણ ભક્તિમાં લીન થયા અને જતા જતા શિવની પણ આપણે વાત કરી. હજુ વધારે વાતો કરવાની છે એમની જર્ની વિશે, એમના અનુભવો વિશે. તો આવો ચર્ચા શરૂ કરીએ રાજ સાથે. તો રાજ, હવે મારે એ પૂછવું છે કે તમે ઘણી બધી જગ્યાએ શોઝ કરો છો, રાઈટ? તમે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા જાઓ છો, લાઈવ શો તમે કર્યા છે દેશમાં વિદેશમાં ઘણી બધી જગ્યાએ. તો એવો કોઈ અનુભવ ખરો કે જે ફની હોય અથવા તો ખૂબ સારો હોય, જે હંમેશા તમને યાદ રહી જશે? ફની હોય કે હોરિબલ એક્સપિરિયન્સ હોય, કંઈ પણ એમ એવો કોઈ એક્સપિરિયન્સ તમે દર્શકો સાથે શેર કરશો? જી, જે મેં વાત કરી આ વાલપ જ્યારથી વાયરલ થયું છે ત્યારથી પ્રોગ્રામમાં ઘણા બધા એવા કોમેડી સીન થાય છે. કોમેડી તો નહીં પણ એ પ્રેમ હોય છે, પણ એ હકીકતમાં બહુ કોમેડી બની જાય છે. ઓકે. કારણ કે એક સાથે 5-7 હજારની મેદની બેઠી હોય છે અને એ જ્યારે કોઈ ગમે એ 2-5 વ્યક્તિ ફરમાઈશ કરે છે કે ભાઈ વાલપ વાલપ, અને બધું સડનલી બધું બંધ હોય છે અને એ 3-4 અવાજ વોઇસ કરે છે કે ભાઈ વાલપ વાલપ, ને જે પછી પબ્લિકનો પડકારો પડે છે. એ એક કોમેડી સીન એટલે થાય છે કારણ કે એ લોકોને ખબર નથી હોતી કે આપણે શું કરીએ છીએ, પણ એનો પ્રેમ એટલો હોય છે કે પબ્લિકને આનંદ કરાવી દે છે. એવી રીતના અનુભવ થયા છે. ત્યારબાદ કાર્યક્રમ પૂરો થાય છે, ત્યારબાદ મારું ફેસ 2-3 કલાકારો છે એમની જોડે મારું ફેસ મેચ થાય છે. એક આપણા ગોપાલભાઈ સાધુ છે, એક આપણા જુનાગઢના અમારું ગૌરવ રાજભા છે, એક કિંજલબેન દવેના ભાઈ છે આકાશભાઈ દવે, એમના જેવા ફેસ મેચ થાય છે. તો એક ઘટના એવી ઘટી, એરપોર્ટમાં આકાશભાઈ દવે એકવાર હતા, મને એમણે વાત કરી હતી. હું તો ખૂબ હસ્યો, ખૂબ એટલે ખૂબ. એરપોર્ટમાં હતા, બેઠા હતા, એકલા હતા, કિંજલબેન સાથે નતા. તો એક જણ એમની પાસે આવ્યો ને કે તમે રાજ ગઢવી નહીં કે? તો આકાશભાઈને ખબર પડી કે ભાઈ મારું ફેસ રાજભાઈ જેવું દેખાય છે, એટલે તો આકાશભાઈ સામે તો કે હા હા ભાઈ હું રાજ ગઢવી. ઓકે, વન સેલ્ફી કે? તો કે ઓકે શ્યોર શ્યોર. ઓકે, એમની સાથે સેલ્ફી પડાવી લીધી છે. તેન પછી ઓલા વ્યક્તિએ સ્ટોરી મેન્શન કરી, એટલે મારામાં સ્ટોરી આવી કે ભાઈ આ, મેં કીધું આકાશભાઈ ફોટો પડાયો અને મને કેમ મેન્શન કરે છે? તો પછી આકાશભાઈ નો કોલ આવ્યો, ભાઈ કે સ્ટોરી આવી તમને? મેં કીધું હા, મને કે તમારો ઉપયોગ કર્યો છે મેં. એટલે એવી રીતનું. પછી ત્યારબાદ
કોઈ કાર્યક્રમ પતાવીને આપણે નીચે આવીએ છીએ તો કોઈ આપણા અંગત મિત્રો હોય છે અથવા ફેન હોય છે, આપણા ચાહક હોય છે, મળીએ તો કે પ્રોગ્રામ પતાવીને આ તો મળે આપણને, અરે વાહ ગોપાલભાઈ વાહ તમે આનંદ કરાવી દીધો, અરે વાહ રાજભા વાહ તમે તો આનંદ કરાવ્યો. તો મેં કીધું ધન્યવાદ ધન્યવાદ ભાઈ ધન્યવાદ. એવી રીતના ઘણા કોમેડી સીન બનતા હોય છે કાર્યક્રમોમાં. પણ આઈ થિંક આઈ એમ શ્યોર કે ભલે તમારો ફેસ સિમિલર હોય પણ તમારો અવાજ જે છે એ તમારી યુનિકનેસ છે, અને અવાજ આઈ થિંક કોઈ સિમિલારિટી નહીં આવતી હોય એમાં. હવે તો બસ અવાજની જ વાત કરી છે તો તમારા અવાજમાં બીજું એક સોંગ મારે સાંભળવું છે કે સુખકારી મારી આઈ સોનબાઈ જે તમે ગાયેલું છે, એ સોંગ પ્લીઝ સંભળાવશો. જી, આના શબ્દો કવિ સિદ્ધ ચારણે લખેલા છે અને ભરત ભમર યુટ્યુબ ચેનલમાંથી આ રિલીઝ કરેલું હતું સોનલ બીજના પર્વ ઉપર, એમની એક કડી સંભળાવું. હો નિત પ્રભાતે હું સમરું સદાય, સુખકારી મારી આઈ સોનબાઈ. નિત પ્રભાતે હું સમરું સદાય, સુખકારી મારી આઈ હોનબાઈ. ભાવે ભાવે ભજું હું સદાય, સુખકારી મારી આઈ હોનબાઈ. નિત પ્રભાતે હું સમરું સદાય, સુખકારી મારી આઈ હોનબાઈ. મનથી મુજાવ હિંમત જાવ બધી હારી, ચિંતા સતાવે બીજું હુજે નહીં કાઈ. ઓ ભાવે ભાવે ભજું સદાય, સુખકારી મારી આઈ સોનબાઈ. વાહ, આ તો જાણે એવું થઈ ગયું કે પહેલાના સમયમાં એવું હતું કે પ્રભાતમાં પ્રભાતિયા ગાતા, અને આઈ થિંક તમે પ્રભાતનો ઉલ્લેખ કર્યો છે આમાં, અને મને એવું લાગે છે કે દર્શકોની જે સવાર છે એનું એક આ પ્રભાતિયું કદાચ તમે સાંભળી લીધું છે. હવે વાત એવી છે કે તમે સવારે આવી ગયા છો અહીંયા, સવારમાં તમે ગાઈ રહ્યા છો, છતાંય તમારો અવાજ ખૂબ સુંદર છે અને એટલો જ સૂર, અત્યારે કોઈ જ ઓટો ટ્યુન નથી, કોઈ જ હાર્મોનિયમ સૂર સેટ કરવા માટે નથી, સ્ટીલ તમે આટલું સુરીલું ગાઈ રહ્યા છો. તો તમે કોઈ રૂટીન ફોલો કરો છો ખરું? કે ઘણા બધા સિંગર્સ કરતા હોય કે ભાઈ ગરમ પાણી જ પીવું કે ઓઇલી ફૂડ ના ખાવું, એવું તમારું કોઈ રૂટીન છે ખરું? પર્ટિક્યુલર મારી વાત કરું તો પહેલી તો કૃપા. ઓકે. હું ખૂબ માનું છું અને અત્યારની જનરેશનને હું એક નાના ભાઈ તરીકે હું એક રિક્વેસ્ટ કરી કે મા બાપના આશીર્વાદમાં ખૂબ જોર હોય છે, ખૂબ બળ હોય છે, અને હું એમાં ખૂબ માનું છું. અને એમના આશીર્વાદથી જ મારું ગળું ખૂબ સારી રીતે ટ્રેન કરે છે. હું કોઈ પણ જાતની પરેજી એવી રાખતો નથી, બસ ખાલી ફ્રીજનું એવું કંઈ નથી ખાતું, હા ઠંડુ પાણી નથી પીતો, એવી રીતનું કંઈ ખાતો નથી. પણ વાતાવરણના લીધે થોડું ઘણું જે પ્રોબ્લેમ થાય છે એ ચાલે, બાકી તો બીજું ખાવામાં થોડી ઘણી પરેજી, બાકી ખાવાનું તો મસ્ત રીતે લાગતું નથી જોઈને. જી દેખાતું નથી કારણ કે દોડાદોડી એટલી હોય છે. રાઈટ. જેટલા મળે છે અંગત મિત્રો મળે છે, પરિવાર મળે છે, મમ્મી પપ્પા, ભાઈ, મારો મોટો ભાઈ, બધા એમ જ કહે છે કે ભાઈ તું આટલું ખા છો, જાય છે ક્યાં? જી જાય છે ક્યાં? મેં કીધું ભાઈ મારી આંખે ઉજાગરા. રાઈટ બરોબર છે. તો હવે તમે કીધું કે ઉજાગરા થતા હશે તમારે, શોના લીધે સતત ટ્રાવેલિંગ થતું હોય છે, તો જનરલી જ્યારે આવી રીતે ટ્રાવેલિંગ ના હોય અથવા તો શોઝ તમારા થોડા ઓછા હોય તો ફ્રી ટાઈમમાં તમારું શું રૂટીન હોય છે? કેવી રીતનો દિવસ હોય છે તમારો? ફ્રી ટાઈમમાં મારા 3 પ્રકારના કાર્ય હોય છે. એક તો પહેલું કાર્ય મારો રિયાઝ, બીજું કાર્ય હું મમ્મી પપ્પા સાથે, દાદાબા સાથે ને ભાઈ સાથે બેસીને પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. અને ટાઈમ કારણ કે મળતો નથી હોતો કલાકારને ટાઈમ. કલાકારની લાઈફમાં એક કલાકારનો પ્રોબ્લેમ હોય છે, કલાકારના પરિવારમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય છે, તારીખ લીધેલી હોય છે તો એ પ્રસંગને એમાં હાજરી નથી દઈ શકતો, પરિવાર સાથે પોતાનો સમય નથી વિતાવી શકતો. 40-45 વર્ષનો કલાકાર હોય છે, એમનો દીકરો ક્યારે મોટો થઈ જાય છે કલાકારને ખબર નથી હોતી. આવી ઘટનાઓ ઘટે છે. એટલે ફ્રી ટાઈમમાં હું મારા પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું, રિયાઝ કરું છું, અને કોઈ વાર મૂવી જોવાનો શોખ ખરો એટલે મૂવી જોઉં છું, અને સંગીતમાં નાનું મોટું સંશોધન ચાલુ હોય છે. તો હવે મૂવી તમે જુઓ છો તો ગુજરાતી જુઓ છો કે હિન્દી મૂવીઝ કે કોઈ બી એમ એવી કોઈ પર્ટિક્યુલર ચોઇસ ખરી તમારી? નહીં, પર્ટિક્યુલર નહીં, જે ચાલુ હોય એ જોઈ લેવાનું. ઓકે. તો હવે મૂવી પરથી તમને એવી ઈચ્છા ખરી કે તમારે પ્લેબેક સિંગિંગમાં આગળ વધવું છે અથવા વધશો ખરા ફ્યુચરમાં? જો કદાચ તમને ઓફર મળે તો તમે કરો ખરા પ્લેબેક સિંગિંગ? ઓફર મળશે તો હું શ્યોર જઈશ, કારણ કે
એક માધ્યમ છે આપણી સંસ્કૃતિને આગળ વધારવાનું. જી જી જે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે, હું તમને એક ઉદાહરણ આપું છું. પ્રભાત જ છે આપણે, અને કૃષ્ણ સદા સહાય તે લાલો ફિલ્મ જે આપણે આવ્યું, રાઈટ, 125 કરોડ માથેની જે એમણે વ્યવસાય કર્યો છે, વ્યવસાય દૂરની વાત છે, પણ કૃષ્ણ પરમાત્માની કૃપા શું કહેવાય, ઈ આપણી ગુજરાતી પરંપરા. એમાં આપણા ઘણા બધા આપણા કલાકારોએ સોંગ આપ્યા છે, અને આપણા બધા જે એક્ટર છે એમાં બધાએ ખૂબ સારી રીતે આખું નિભાવ્યું છે મૂવી, અને એવી રીતે આપણી પરંપરાને આગળ વધારી છે. ક્યાં ક્યાં ઠેઠ ઠેકાણે આપણા ગુજરાતીઓ હશે તે તેમને પોગાડી છે. એટલે એવી રીતના પ્લેબેક સિંગર તરીકે મને જો ઓફર આવશે તો હું શ્યોર એને આગળ વધારવામાં હું પૂરી કોશિશ કરીશ. તો તમારું કોઈ ગમતું હિન્દી સોંગ હોય અને એ જો તમે ગાવા ઈચ્છો તો? જી, મને જે ગમે છે એ એક હિન્દી ગીત મારું પ્રિય છે, એ સંભળાવું એક કરી. हो कोई किसी को चाहे तो क्यों गुनाह समझते हैं लोग, कोई किसी के खातिर तड़पे अगर तो हंसते हैं लोग, बेगाना आलम है सारा, यहाँ तो कोई हमारा दर्द नहीं पहचाने हैं, पत्ता पत्ता बूटा बूटा हाल हमारा जाने हैं, पत्ता पत्ता बूटा बूटा हाल हमारा जाने हैं, पत्ता पत्ता. વાહ, મને એવું લાગે છે કે થોડાક જ સમયમાં તમને ઓફર આવી જશે. હવે હિન્દી તો આપણે સાંભળી લીધું, પણ આપણી જે લોક સંસ્કૃતિ છે એનું એક ખૂબ સુંદર સોંગ છે અમે મૈયારા, એ જો તમે તમારા અવાજમાં અમને સંભળાવો તો. જી જી, પાકું. મારું ખૂબ પ્રિય, કારણ કે જેટલા પણ આપણી સંસ્કૃતિના જૂના લોકગીતો છે મારા દિલની ખૂબ નજીક છે. એનું કારણ છે તમે જોઈ શકો તો ખૂબ સારા કમ્પોઝિશન છે, અને શબ્દોથી લઈને કમ્પોઝિશનથી લઈને ભાવથી લઈને ખૂબ પ્રેમ આપ્યો છે, એટલે ખૂબ નજીક મારા ગમતા છે. એટલે હો અમે મયારા રે એવા લાગો કુડ ગામના, અમે મયારા રે એવા લાગો કુડ ગામના, મારે મહી વેચવાને જાવા મૈયારા રે એવા લાગો કુડ ગામના, અમે મૈયારા રે એવા લાગો કુડ ગામના. ખૂબ સુંદર, આભાર તમારો આટલું સુરીલું સોંગ અમને સંભળાવવા માટે. હવે જો આગળ હું વાત કરું તો દરેક વ્યક્તિનું એવું હોય કે કેવું હોય, કોઈક આદર્શ હોય એમના, એક આઈડલ હોય, અથવા તો એવું વ્યક્તિ હોય, દરેક આર્ટિસ્ટને એવું હોય કે યાર મારે છે ને જિંદગીમાં આમની જોડે તો ચોક્કસથી કામ કરવું છે, અને જો આમની જોડે કામ કરવા મળી જાય ને તો જન્મ સફળ થઈ ગયો, એવું ઘણા બધાની ઈચ્છા હોય. તો તમારા ફેવરેટ એવા આર્ટિસ્ટ કોણ છે, અથવા તો તમને એવા કયા આર્ટિસ્ટ છે અત્યારે, હિન્દી સિંગર હોય કે ગુજરાતી હોય, કે એમની સાથે કામ કરવાની ખૂબ ઈચ્છા છે? જી, જે મારી ઈચ્છા હતી જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. અચ્છા, ઓકે. જી, મારી એક જ ઈચ્છા હતી જ્યારથી હું સંગીતની દુનિયામાં જ્યારથી હું આવ્યો છું ત્યારથી, જેમ પહેલા વાત કરી, જે પહેલા તબલા વગાડતો, અને તબલા વગાડતો ત્યારે હું જે વ્યક્તિને સાંભળીને તબલા વગાડતો, ગાવાનું શીખ્યું ત્યારે જે વ્યક્તિને સાંભળીને ગાતા શીખ્યું, અને અત્યારે જે હું સ્ટેજ ઉપર ગાઉં છું, અથવા દાંડિયામાં ગાઉં છું, અથવા અર્બન ડાયરામાં ગાઉં છું, જેમને સાંભળીને હું મારી રીતે હું કોશિશ કરતો હોઉં છું. મારા આઈડલ છે ને મારા મોટા ભાઈ સમાન છે, મારું ખૂબ રાખે છે, કીર્તિદાનભાઈ. ઓકે. જી, એમની સાથે મારી પહેલેથી જ હકીકતમાં તો મારા પરિવારની બી ઈચ્છા કે ભાઈ કીર્તિભાઈ સાથે કામ કરવા, મારો દીકરો એકવાર વાણી પવિત્ર કરવાનો લાભ મળે એમની સાથે, એટલે મારી ઈચ્છા હતી પૂર્ણ થઈ ગઈ. ઓકે, તો તમે કેટલી વાર કીર્તિદાનભાઈ સાથે કામ કર્યું છે? જી, કામ તો
15-20 વાર કર્યું છે, ઓહ, વાવ. પણ સાથે ગાવાનો લાભ મને 6-7 વાર મળ્યો 6-7 વાર જી. અને જ્યારે જ્યારે ગાયું છે ત્યારે ગુરુને લક્ષમાં રાખીને, કીર્તિભાઈને લક્ષમાં રાખીને, એમને રાજી કરીને મેં ટ્રાય કરી છે ગાવાની, એમની સાથે જુગલબંધીમાં ગાવાની કોશિશ કરી વાવ. છે. તો હવે આવી રીતે તમારે જ્યારે સિચ્યુએશન હોય કે ભાઈ કીર્તિદાન ગઢવીને તમે પોતાના ગુરુ માનો છો, અથવા એ કીર્તિદાનભાઈ એટલે લોક સંગીતનું બીજું નામ, જી જી બિલકુલ, કે આપણને એવું હોય કે એ જ્યારે સ્ટેજ પર આવે ને તો ઓડિયન્સમાં કોઈ પણ એક વ્યક્તિ એવું ના હોય કે જે ઝૂમતું ના હોય. તમને એક વસ્તુ વચમાં માફ કરજો કહેવા માંગીશ, કારણ કે હું કહીશ તો થોડીક એમના માટે એમને અતિશયોક્તિ લાગશે, કારણ કે 30-35 વર્ષથી જે વ્યક્તિ એક જ લાઈનમાં છે અને સમય પ્રમાણે એમના અવાજથી જે શ્રોતાગણો, કારણ કે જનરેશન પ્રમાણે, સમય પ્રમાણે શ્રોતાગણ ચેન્જ થતું જાય છે. જેમ પહેલા વાત કરી, જેમ જૂના આપણી પરંપરાના જે ડાયરા થતા એ અલગ હતા, વચમાં જે ડાયરા થતા એ બી અલગ હતા, અને અત્યારે જે ડાયરા થાય છે અલગ થાય છે. તમે જોઈ શકો છો 3 ડાયરામાં એમનો જે કલર હોય છે, એમનો જે ટોન જે પબ્લિકને આપે છે, પબ્લિકને ચોક્કસપણે ગમે છે. એનું કારણ એક જ છે કે ભાઈ એ સમય પ્રમાણે હાલે છે અને એમની ઉપર માં મોગલની પૂર્ણ કૃપા છે, અને સમય પ્રમાણે હાલે છે, પાછું સમય પ્રમાણે પબ્લિકને આનંદ કરાવતા રહે છે. એટલા માટે મેં એમને ગુરુ માનું છું, સંગીત ગુરુ મારા માનું છું, કારણ કે મને બધું મળી રહે છે એમની પાસે. એટલે બસ એ જ હું એ જ કહું છું કે એમનો જ્યારે કાર્યક્રમ ચાલતો હોય ત્યારે 20 વર્ષનો યુવાન હોય ને એ પણ એટલો જ મોજથી બેઠો હોય, અને 70 વર્ષના કોઈ દાદા હોય ને એ પણ મજા જ કરતા હોય, રાઈટ? તો હવે તમે આવા વ્યક્તિ સાથે જ્યારે સ્ટેજ શેર કરતા હો તો ઇનર ફિલિંગ શું હોય છે, એમ તમારા મનમાં શું ચાલી રહ્યું હોય છે? જી, મારા જેવા બધા કલાકારોને હું આ કહેવા માંગીશ, અને હું આ વસ્તુ માનું છું, આ વસ્તુમાં માનું છું, અને આ વસ્તુ હું પોતે એનું પાલન કરું છું કે તમારા વડીલ કલાકાર જે કોઈ હોય છે એમને લક્ષમાં રાખીને, જો તમે એમની સાથે કાર્યક્રમમાં છો તો એને લક્ષમાં રાખીને તમે ગાયન પીરશો, અને એમને લક્ષમાં રાખીને, એમને રાજી કરીને, કારણ કે એમનું દિલ દુભાય તો એનાથી મોટું પાપ મોટું બીજું કોઈ હોતું નથી. કારણ કે જેને તમે આઈડલ માનો છો એમની આગળ જવું એ જ મોટું પાપ છે, એ વિચારવું એ જ મોટું પાપ છે. એટલે એમને લક્ષમાં રાખીને, એમને રાજી કરીને, પબ્લિક શ્રોતાગણોને રાજી કરીને, થોડો ઘણા પબ્લિક રાજી નહીં થાય પણ ગુરુ રાજી રહેશે ને તો આખું જગ રાજી રહેશે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારે વેદ. તમે ચારે વેદ વાંચી લો છો પણ તમે ગુરુ તમે લક્ષમાં નથી રાખતા તો એ કોઈ કામનું નથી, કારણ કે તમને જે મળ્યું છે એ ગુરુથી મળ્યું છે. એટલે એમને લક્ષમાં રાખીને તમે જો ગાશો તો હું એ જ વસ્તુ કરું છું કે ભાઈ એમને લક્ષમાં રાખીને પબ્લિકને થોડો ઘણો આનંદ કરાવું છું. જી જી. હવે આપણી પાસે થોડોક જ સમય છે અને મારે 2 સોંગ તમારી જોડે ચોક્કસથી ગવડાવવા છે, એટલે હવે વધારે વાતો નથી કરવી. પહેલું સોંગ મારે જે તમારી જોડે ગવડાવવું છે એ છે આભમાં ઝીણી જબુ કે વીજળી, અને બીજું છે દ્વારિકાનો નાથ. કારણ કે દ્વારકા જે છે એ આખું ગુજરાત જે છે કૃષ્ણના રંગે રંગાયેલું છે, અને હમણાં જ આપણે લાલો ફિલ્મની પણ વાત કરી, તો બસ આ 2 સોંગ તમે ગાઈને સંભળાવો. પહેલા આભમાં ઝીણી જબુ કે વીજળી. જી, એમની એક કડી સંભળાવી દો પ્લીઝ. ઓ કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે, એ આભમાં ઝીણી જબુ કે વીજળી રે, હે ઝીણા ઝરમર વર હે મેઘા ગુલાબી, નહીં રે જવા દઉં ચાકરી રે, કે તમને વાલી સરકારોની નોકરી રે, પણ અમને વાલો તમારો જીવ ગુલાબી, નહીં રે જવા દઉં ચાકરી રે વાલા. આભમાં ઝીણી જબુ કે વીજળી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી મારા વાલા, શ્યામે મને માયા લગાડી રે,
સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. વાહ, ખૂબ સુંદર અને ખૂબ ખૂબ આભાર તમારો. હવે બસ મારે લાસ્ટ ક્વેશ્ચન એટલો તમને પૂછવો છે કે તમે કોઈ તાલીમ નથી લીધી, સ્ટીલ તમે આટલું સરસ ગાઓ છો, રાઈટ? તો હવે મારે એવું પૂછવું છે કે ઘણા બધા દર્શક મિત્રો હશે, ઘણા બધા લોકો હશે જેમને સંગીતમાં આગળ વધવું હશે અથવા તો લોક સંગીતને આગળ લઈ જવું હશે, તો એવા યુવાનોને અથવા તો એવી યુવતીઓ હોય એમને તમે શું એડવાઇસ આપશો? એક તો સવારમાં એડવાઇસ દેવી એટલે એ તો બહુ અઘરી વાત છે, પણ હું કહેવા એટલું જ માંગીશ કે તમે જે વિષય ઉપર છો, તમે જે કાર્ય ઉપર છો, તમને જે ગમે છે, જે આપણે સંગીતની વાત કરી તો આ શ્રોતાગણોમાંથી જેમને સંગીત ગમે છે એમના માટે આ પર્ટિક્યુલર વાત છે કે તમને જે સંગીત ગમે છે, તમને બસ એક જ વસ્તુ કરવાની છે, મહેનત, રિયાઝ અને તમારું લિસનિંગ. એટલે તમે જે સાંભળવાની જે તમારી હોબી છે એ સારી, ખૂબ સારું સંગીત સાંભળો, મહેનત કરો અને એમાં તરબોળ રહેવું પડે, ખૂબ જરૂરી છે. કારણ કે હું કોઈ અતિશોક્તિની વાત નથી, પણ હું લોકડાઉનમાં છેલ્લા 2 વર્ષ મેં રાતથી કરીને સવાર સુધી 9-9, 10-10 કલાક મેં રિયાઝ કરેલા છે. એટલે બસ રિયાઝ કરે એવો રાજ કરે. એટલે રિયાઝથી મોટું કઈ હોતું નથી. અમારે તો સિઝનમાં રિયાઝ થાય છે દરરોજ, કાર્યક્રમોમાં જ રિયાઝ થતા હોય છે. એટલે ઘરે મેં વાત કરી એમ ફ્રી ટાઈમમાં હું રિયાઝ કરતો હોઉં છું ઘરે, બાકી તો કાર્યક્રમોમાં થાય છે. એટલે રિયાઝ કરવો, મહેનત કરવી અને સારું સંગીત સાંભળવું, જેનાથી કરીને તમે સારું શીખી શકો છો. જી. તો દર્શક મિત્રો, રાજે કહ્યું એમ રિયાઝ કરે वो રાજ કરે, અને રાજ જે છે એ આઈ થિંક રિયાઝ કરીને આપણા દિલ પર અને લોકોના મગજમાં રાજ કરી રહ્યા છે, અને આપણી આજની સવાર એમણે ખૂબ સુંદર બનાવી. રાજ, ખૂબ ખૂબ આભાર તમારો. દૂરદર્શનના આંગણે આવ્યા અને આટલું સરસ મજાનું ગાયા તમે, અને આશા છે કે હજુ વધારે સોંગ અમને સાંભળવા મળશે તમારી યુટ્યુબ ચેનલ પર, વિવિધ કાર્યક્રમોમાં, અને તમારો આ સુરીલો સ્વર જે છે એ દેશના ખૂણે ખૂણે અને વિદેશમાં પણ પહોંચતો રહેશે. ખૂબ ખૂબ આભાર આપનો.